राधे कृष्ण, कैसे हो। तो आज આપણે બનાવીશું એલસી કે લડ્ડુ। તો उसके लिए मैं અહીંયા એલસી લઈ લીધી છે, અહીંયા કાચી સિંગ લઈ લીધી છે, અહીંયા છીણીનું ખોપરો લઈ લીધું છે, અહીંયા ગોંદ લઈ લીધું છે, અહીંયા બદામ લઈ લીધી છે, અહીંયા તેલ લઈ લીધા છે। તો હવે આને આપણે પીસી દઈશું। ગોંદ પીસેલું છે, ખોપરો છીણેલું છે, બદામ, એલસી, તલ, સિંગ એને આપણે પીસીને પાવડર બનાવી દઈશું। એલસીને આપણે થોડી શેકી દઈશું। તો હવે આપણે આ બધી સામગ્રીને મિક્સ કરી અહીંયા આપણે ગોળ લઈ લીધું છે અને ઘી લઈ લીધું છે। તો આનું અહીંયા સારી રીતે પાયો બનાવી દઈશું। देखिए આપણી પેસ્ટ બરાબર બની ગઈ છે। તો હવે આપણે અહીંયા આ બધું પાવડર બનાવેલો આમાં મિક્સ કરી દઈશું। પાયામાં મિક્સ કરી દઈશું। હવે એને સારી રીતે મિક્સ કરીને લડ્ડુ બનાવી દઈશું। देखिए હવે આપણું આ મિક્સ બરાબર થઈ ગયું છે। તો હવે અહીંયા આપણે तो देखिए अपने एलसी के लड्डू बनके रेडी है। टेस्टी तो होते ही है, लेकिन साथ साथ हेल्दी भी इतने ही होते हैं। आप भी खाइए। आपके मेरी लड्डू की रेसिपी कैसी लगी कमेंट में ज़रूर से बताइए। थैंक यू, धन्यवाद।